તો એક તરફ તો કાળઝાળ ગરમી પડી રહી છે અને બીજી તરફ કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામમાં આવેલ તળાવ ફળિયાના રહીશો પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે। ગામમાં પાઇપલાઇન થકી ઘર આંગણે પાણી પહોંચાડવાની યોજના અમલમાં તો છે, પરંતુ સંપમાં પાણીનો પૂરતા પ્રમાણમાં આવતું નથી, જેથી અહીંના રહીશોને પાણી નથી મળી રહ્યું। સ્થાનિકો જણાવી રહ્યા છે, હાલ સંપમાં પાણીની જૂની લાઇનનું કનેક્શન જોડાયેલું છે, જેમાં કેટલાક સ્થળોએ પાઇપલાઇનમાં લીકેજ હોવાથી પૂરતા પ્રમાણમાં પાણી આવી શકતું નથી। વડી ભાદરોલી ગામમાં 2 સંપ અને એક ઊંચી ટાંકી બનાવવામાં આવી છે, પરંતુ તેમાં પણ પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં આવતો નથી। પાણી ન હોવાના કારણે સ્થાનિકો અડધો કિલોમીટર દૂર હેન્ડપંપમાં પાણી લેવા જવા મજબૂર બન્યા છે। તો ગામમાં ચોમાસાના પાણીથી ભરાયેલું તળાવ છે, જેમાં મહિલાઓ કપડાં ધોવે છે। આ પાણી ગંદુ હોવા છતાં મહિલાઓ આ પાણીનો વપરાશ કરવા મજબૂર બની છે, ત્યારે ગ્રામજનોની સમસ્યાનો ઉકેલ આવે તેવી માંગ કરાઈ રહી છે। હેન્ડપંપ છે એના ઉપર ચાલે છે અને અમુક હેન્ડપંપ તો પછી એનો વારો બી આવી જાય એટલે પાણી બંધ બી થઈ જાય, આવું છે। તો લોકોએ લાઈનમાં ઊભા રહેવું પડે છે અને 2 ટાંકીઓ છે, અરે 2 સંપ છે, ટાંકી છે, 2 પાઇપલાઇન છે, પણ હજુ સુધી નળ से घर पानी आयु नहीं। पानी नहीं बहुत तंगी हमारे पानी जो है हमारे साइड पे टाकी छे पण पानी नहीं आपको ने करती नहीं पानी साहिब आपको आप पंपे लाइए हमें मतलब सोरा बनावानो साहेब के रोधवानु क्या पानी भरन रात्रे के ढोरनु करवानु। અમારા ગામમાં પાણીની બહુ તકલીફ છે, તો બી કોઈ એપ્લિકેશન કરે તો રદ થઈ જાય છે અને કોઈ એમાં એક્શન લેતું નથી। ખેતી કામમાં મમ્મી પપ્પાને બધે જાય છે, તો અમારે વાંચવાનું અથવા તો કોલેજમાં જવાનું હોય તો બહુ જ પ્રોબ્લેમ થાય છે, એટલા માટે વહેલા કર્યા પર તો બહુ જ સારું। तालाब में जो पानी है वो बारिश का है, सब लोग यहीं पर कपड़े धोते हैं, सब कुछ करते, टॉयलेट करते हैं, ऐसे गंदे पानी में हम कपड़े धोते हैं, बहुत तकलीफ होती है, खुजली होती ये सब होता और छोटे छोटे बच्चों को भी होता है, पर कहाँ जाए पानी की दिक्कत है। तो કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામમાં પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગામમાં સ્તંભ બનાવવામાં આવે છે, પાઇપલાઇન પણ કરવામાં આવી છે, નલ સે જલની યોજના પણ અમલમાં મૂકવા આવી છે, તેમ છતાં ગામના લોકો છે તે હેન્ડપંપમાંથી પાણી લાવી જીવન નિર્વાહ કરવા માટે મજબૂર બન્યા છે। ખાસ કરીને જે તળાવ ફળિયા છે તે તળાવ ફળિયાના રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। અહીંયા પાણીની સુવિધા માટે સંપ બનાવવામાં આવ્યો છે, પરંતુ જે મુખ્ય લાઈન છે પાણીની તેમાંથી અહીંયા પ્રેશરથી પાણી પહોંચતું નથી અને પાણી નહીં પહોંચતા ગામમાં જે આ યોજના છે જે અંતર્ગત માંડ પાણી આપવામાં આવતું હોય છે। સાથે સાથે જ હું આ તરફના પણ દ્રશ્યો બતાવીશ, આપ જોઈ શકો છો અહીંયા ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ એક મહિલા આપ જોઈ શકો છો જે રીતે પાણી જોખમી રીતે પાણી ભરી રહી છે, મજબૂર બની છે પાણી ભરવા માટે। સંપના તળિયામાં જે પાણી છે તેને પોતાના ઘર નજીક સંપ હોવાથી સંપના તળિયામાં રહીશો પાણી છે તેને ભરી અને પોતાનો જીવન નિર્વાહ કરવા માટે મજબૂર બની છે। સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે। અહીંયા એક નવીન લાઈન પણ નાખવામાં આવી છે, પરંતુ નવીન લાઈનને સંપમાં જોઈન્ટ કરવામાં નથી આવી, જેને લઈને સ્થાનિકોને આ પાણીની સમસ્યાનો હાલ સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સંલગ્ન તંત્ર દ્વારા વહેલી તકે જે ભાદરોલી ખુર્દ ગામના ગ્રામજનો છે તેઓને પાણીની સમસ્યામાંથી મુક્તિ અપાવે એવી અહીંના રહીશો હાલ માગણી કરી રહ્યા છે। રાજેશ જોશી।